જય શ્રી કૃષ્ણ. મહંત સ્વામી મહારાજનો જય. જય શ્રી સ્વામિનારાયણ. ખુમારી એટલે શું? એક સુંદર પ્રસંગ છે, તો આ પ્રસંગ ધ્યાનથી સાંભળજો. એક વિદ્યાર્થી અને તેની ખુમારીનો. પેટલાદની નજીકના એક ગામનો આ બાળક. ગુજરાતીમાં અભ્યાસ તેને ગામની શાળામાં જ પૂર્ણ કર્યો. તેને અંગ્રેજી ભણવું હતું, પરંતુ પોતાના ગામમાં અંગ્રેજી શાળા ન હતી, તેથી અંગ્રેજી ભણવા માટે પેટલાદ જવું પડતું. તેના ગામથી પેટલાદ ચાલીને જાય અને આવે, તેમ કરી પોતાનો અભ્યાસ કર્યો. આ અવર જવર દરમિયાનનો આ એક પ્રસંગ છે. ગરમીનો મોસમ. શાળાનો સમય સવારનો હતો. શાળા આમ તો 6 થી 7 કિલોમીટર દૂર હતી. શાળામાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓને વહેલી સવારે નીકળી જવું પડતું. એ સમયમાં પાકા રસ્તા નહીં, ખેતરા રસ્તા, એમાં કેડી પડેલી, એના પર વિદ્યાર્થીઓ દરરોજ પેટલાદ આવન જવન કરે. આજના સમય જેવું નહીં. સ્કૂલ બસો વિદ્યાર્થીઓને છેક ઘરે લેવા આવે. એક દિવસ રોજ મુજબ 5-6 વિદ્યાર્થીઓ વહેલી સવારે ગામમાંથી પેટલાદ જવા નીકળ્યા. કેડી પર ચાલતા હતા એવામાં એકનું ધ્યાન પડ્યું કે તેમનામાંથી એક ઓછો છે. તે આજુબાજુ જોઈને બોલી ઉઠ્યો, અલ્યા વલ્લભ ક્યાં ગયો? એટલી વારમાં બીજાએ જવાબ આપ્યો, એ પેલો જણાય ત્યાં કંઈક ગળમથલ કરતો લાગે છે. ત્રીજાએ બૂમ મારીને, વલ્લભ તું શું કરે છે? કેમ પાછળ રહી ગયો? વલ્લભભાઈએ જવાબ આપ્યો, થોબો ભાઈઓ હું આવું છું, એમ કહી ખેતરની હદમાં દાટેલો પથ્થરનો ખૂંટો જોરથી હચમચાવીને ખેંચી કાઢ્યો. એક બાજુએ ફેંકી દીધો અને સાથીઓ પાસે ઉતારી જઈને પહોંચ્યો. એક જણે પૂછ્યું, કેમ પાછળ રહી ગયો હતો? વલ્લભે જવાબ આપ્યો, આ કેડી વચ્ચે પથ્થરનો ખૂંટો વારંવાર નડતો હતો. આપણા જેવા અનેકને નડતો હશે. ન જાણે કેટલાના પગ પણ ભાગ્યા હશે. કાલનો મેં સંકલ્પ કર્યો હતો કે આજે તેને કાઢી જ નાખું. તેને હચમચાવીને કાઢવામાં રોકાયો હતો. એક મિત્રએ મશ્કરીમાં કહ્યું, પથ્થર કાઢ્યો કે રહેવા દીધો? વલ્લભભાઈએ ખુમારીથી કહ્યું, રહેવા દે. એ બીજા જેને વાગે અને હરકત કરે તેને તો કાઢીએ જ છૂટકો, અને કાઢીને દૂર ફગાવી દીધો. આ વલ્લભ એટલે બીજું કોઈ નહીં, પણ આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને વિદ્યાર્થી કાળમાં જ દ્રઢ નિશ્ચયવાન હોવાનો અને નડતાને ઉખાડી ફેંકવાનો પુરાવો આપી દીધેલો. આ પ્રસંગ પરથી આજના વિદ્યાર્થીઓએ એક વાત શીખવા જેવી છે કે વિદ્યાર્થી કાળ દરમિયાન આવતી થોડી ઘણી મુશ્કેલીઓ સામે નાસીપાસ થયા વગર તેમનો સામનો કરવો જોઈએ. આખરે એ આપણા જીવનના ઘડતરનો એક ભાગ જ છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.